अस्सलाम वालेकुम વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે 11મું ચેપ્ટર પૂરું કર્યું હતું. બરાબર. બાયોટેકનોલોજીની અંદર 11મું ચેપ્ટર કે જે બાયોટેકનોલોજીના સિદ્ધાંત અને તેની પ્રક્રિયાઓ વિશે આપણે ભણતા હતા કે બાયોટેકનોલોજી વડે આપણે કઈ રીતે જનીનો વડે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવી શકીએ. બરાબર. તો તેનો એમ, તેનો સિદ્ધાંત અને તેની આખી પ્રક્રિયા આપણે જોઈ હતી. હવે જે આજનો આપણો જે ટોપિક છે, એટલે કે આજનો જે આપણો ચેપ્ટર છે, એ છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજન. પ્રયોજનનો મતલબ થશે તેનો ઉપયોગ. બરાબર. બાયોટેકનોલોજી વડે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ કે પુનઃ સંયોજિત ડીએનએ તો બનાવી લીધું, પરંતુ હવે એ જે બનાવ્યા બાદ એનો ઉપયોગ ક્યાં કરીશું, કેવા સજીવોમાં, કયા કયા ક્ષેત્રોમાં કરીશું, તેના વિશે આપણે ભણીએ. તો મુદ્દાઓ છે તે આપણે જોઈ લઈએ. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો, એટલે સૌથી પહેલા તેનો ઉપયોગ ક્યાં થશે? ખેતીવાડીની અંદર. બરાબર. બીજો મુદ્દો આપણે ભણવાનો છે ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન. બરાબર. ઔષધમાં એટલે કે મેડિસિન ક્ષેત્રે, ફાર્માસ્યુટિકલની અંદર, દવાઓની બનાવટની અંદર તે બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે આપણે કરી શકીએ તે. ત્રીજું આવે છે પારજનીનિક પ્રાણીઓ. બરાબર. પારજનીનિક પ્રાણીઓ એટલે કે પ્રાણીઓના જનીનોની અંદર રૂપાંતરિત કરીને નવા લક્ષણો ધરાવતા પ્રાણીઓ મેળવવા. બરાબર. અને છેલ્લે આવશે નૈતિક પ્રશ્નો. બરાબર. ચાલો, એ દરેક વિશે આપણે ભણવાનું છે. તો અગાઉના પ્રકરણમાં આપણે બાયોટેકનોલોજી વિશે ભણ્યા કે જેમાં મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જીએમઓ, જેની અંદર ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય, તો તેનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર. તમને બાયોફાર્માસ્યુટિકલનું ઉદાહરણ આપેલું, પેલું એન્ટીબાયોટિકનું, અને પછી છેલ્લે લાસ્ટ ટાઈમ આપણે જોયેલું હતું ગઈકાલે કે ઉદ્યોગોની અંદર ઉત્સેચક હોય કે અન્ય કોઈ વસ્તુ તેનું ઉત્પાદન કરવું હોય તો એ દરેક વસ્તુ શેની અંદર આવે છે? બાયોટેકનોલોજીની અંદર આવે છે. તો બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા શાસ્ત્ર, નિદાન, ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, બાયોરેમેડિએશન, અપશિષ્ટ સુધારા એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટ તથા ઉર્જા ઉત્પાદનમાં થઈ રહ્યો છે. બરાબર. તો આ બાયોટેકનોલોજીનો ઉપયોગી મુદ્દાઓ, મતલબ બાયોટેકનોલોજી ક્યાં ક્યાં કયા ક્ષેત્રોમાં ઉપયોગ થાય બાયોટેકનોલોજીનો, બરાબર, તે છે. બરાબર. ધ્યાનમાં રાખજો કયા કયા: ચિકિત્સા ક્ષેત્ર, મેડિકલ ક્ષેત્રે. બરાબર. પછી તેના નિદાનમાં, પછી ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકોમાં, પછી પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, વધુ પોષણક્ષમ આહાર આપણને જોઈતું હોય, બરાબર, તો એ આહાર મેળવવા માટે બાયોરેમેડિએશનમાં, પછી વેસ્ટ ટ્રીટમેન્ટમાં, ઉર્જાના ઉત્પાદનની અંદર, આ દરેક જગ્યાએ બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે. બરાબર. 3 જટિલ સંશોધનો ક્ષેત્રે નીચે મુજબ, બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો નીચે મુજબ છે. કયા કયા? પહેલું, સુધારેલ સજીવ, બરાબર, એટલે કે સામાન્ય સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. બરાબર. એટલે કે એવા સજીવો અથવા એવું શુદ્ધ ઉત્સેચક આપણને મેળવવું હોય, બરાબર, તો બાયોટેકનોલોજી વડે આપણે મેળવી શકીએ. બીજું, ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. બરાબર. ઉત્પ્રેરક, હવે ઉત્સેચક મળી ગયા બાદ ઉત્સેચક દ્વારા શું થાય? તો પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તો એ ઉત્સેચક જે છે તે ઉત્પ્રેરક છે. ઉત્પ્રેરક એટલે પ્રક્રિયાને ઝડપી બનાવે. બીજા શબ્દોમાં કહીએ તો ઉદ્દીપકનું કાર્ય કરે. તો એ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કેટલીક બાયોટેકનોલોજીઓની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિ વિશે પણ મેં તમને બતાવ્યું હતું કે અનુકૂળ પરિસ્થિતિ, બરાબર, ગ્રો થવા માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરવું, મતલબમાં અનુકૂળ પીએચ હોય, અનુકૂળ તાપમાન હોય, અનુકૂળ ભેજ હોય, આ દરેક વસ્તુઓ જે છે તેને મળવી જોઈએ. ત્રીજું, અનુપ્રવાહ સંસાધન એટલે કે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ ટેકનોલોજી દ્વારા પ્રોટીન કે કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. બરાબર. એટલે કે નિપજ મળી ગયા પછી ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ એટલે કે તેનું શુદ્ધિકરણ, અલગીકરણ, સાચવણી, એ બધું શેમાં આવશે? તો આ મુદ્દામાં આવે. બરાબર. ચાલો હવે આપણે અભ્યાસ કરીએ કે મનુષ્ય ખાસ કરીને સ્વાસ્થ્ય અને અન્ન ઉત્પાદન ક્ષેત્રોમાં પોતાના જીવન સ્તરની સુધારવા માટે કેવી રીતે બાયોટેકનો ઉપયોગ કરી શકે છે. બરાબર. ચાલો, પોતાના જીવન સ્તરની સુધારણા, બરાબર, પછી અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં, બરાબર, તો
આ ક્ષેત્રોની અંદર કઈ રીતે બાયોટેકનો ઉપયોગ થાય. તો આજે આપણે જે વાત કરવાની છે તે ફક્ત ને ફક્ત ખેતીવાડીની વાત કરવાની છે કે ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે. ઓકે, ચાલો. તો અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવા 3 વિકલ્પો જોઈએ. કયા કયા? સૌથી પહેલું એગ્રોકેમિકલ આધારિત ખેતી, કાર્બનિક ખેતી અને જનીનિક ઇજનેરી પાક આધારિત ખેતી. બરાબર, એટલે આપણા દુનિયાની અંદર ઘણા બધા લોકો વસે છે, હજારો લાખો કરોડોની સંખ્યાની અંદર. બરાબર, તો દરેક માટે ખોરાક પૂરું પાડવું બરાબર એ એક ચેલેન્જિંગ વસ્તુ છે. કેમ કે જેમ જેમ સંખ્યા વધે તેમ તેમ ખોરાકની જરૂરિયાત અને ખોરાક પણ પાછો કેવો પોષણક્ષમ, બરાબર, પોષણથી ભરપૂર હોય એવો ખોરાક પૂરો પાડવો જોઈએ. બરાબર, તો ખોરાકનું ઉત્પાદન જેમ જેમ વસ્તી વધે તેમ તેમ ખોરાકનું ઉત્પાદન પણ વધારવું પડે. તો વધારે ખોરાકના ઉત્પાદન માટેની 3 રીત છે. સૌથી પહેલું આવે છે એગ્રોકેમિકલ આધારિત ખેતી. બરાબર, એગ્રોકેમિકલ એટલે શું? તો જે અત્યારે જે આપણી આજુબાજુ જે ખેતી થાય છે એટલે કે જેની અંદર કેમિકલનો ઉપયોગ કરીએ, કૃત્રિમ ખાતર, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ, દવાઓનો ઉપયોગ કરીએ, દરેક વસ્તુનો ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે તેને કહેવામાં આવે છે એગ્રોકેમિકલ આધારિત ખેતી. બીજું હોય છે કાર્બનિક ખેતી. કુદરતી ખાતરનો ઉપયોગ કરવામાં આવે અથવા કુદરતી રીતે ખેતી કરવામાં આવે. બરાબર, તો એને કહેવામાં આવે છે કાર્બનિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ. બરાબર, ત્રીજું છે જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. બરાબર, આની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય. તો જનીનિક ઇજનેરી એટલે કે બાયોટેકનોલોજી આધારિત પાક જે છે તેને આ આધારિત ખેતી થાય. બરાબર, તો તેના દ્વારા કઈ રીતે પાકનું ઉત્પાદન વધારી શકાય. તો આ 3 રીત છે. બરાબર, એમાં આપણે આ ત્રીજું જે છે તેના વિશે આપણે ભણીશું. તો જો હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો છે, પરંતુ તે વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે. વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ એટલે કે ખાતરો અને જંતુનાશકોને લીધે છે. બરાબર, જો વધારાનું ઉત્પાદન અને હરિયાળી ક્રાંતિ વડે 3 ગણો અન્ન પુરવઠો આપણને મળી શક્યો, પરંતુ જેમ જેમ માનવની વસ્તી વધતી જાય છે તેમ તેમ આ પુરવઠો આપણા માટે ઓછો છે. હજુ પણ વધારે ઉત્પાદન કરવું ખૂબ જ જરૂરી છે. તો વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓ વડે ઉપયોગી નથી, પરંતુ કુશળ વ્યવસ્થાપન એટલે તમે પાકની જાતમાં સુધારો કરીને ઉત્પાદન વધારી પણ દો, પરંતુ એ પાકની સાચવણી અને તેનું વ્યવસ્થાપન ન કરો તો એ પાકનું નુકસાન થાય. તો એ વ્યવસ્થાપન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? એગ્રોકેમિકલ એટલે કે ખાતરોનો ઉપયોગ કરવામાં આવે. પછી જંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ કરવામાં આવે. બરાબર, એટલે કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનો ઉપયોગ પણ કરવામાં આવે છે તો જ એ ઉત્પાદન વધી શકે અને વધેલું ઉત્પાદન જે છે તે સચવાઈ શકે. આમ છતાં વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે. બરાબર, તો આપણા વિકસતા વિશ્વમાં એટલે કે તમે સમાજ વિદ્યામાં ભણી ગયા હશો, કેટલાક દેશો એવા છે કે જે શું કે વિકસિત દેશો છે અને કેટલા એવા છે જે વિકાસશીલ દેશો છે. બરાબર, તો જે વિકાસશીલ દેશોની કેટેગરીમાં આપણો ભારત દેશ પણ આવે છે. તો એની અંદર ખેડૂતો જે છે તે બધા જ ખેડૂતો માલદાર નથી. બરાબર, મોટે ભાગે કેવા હોય છે? ગરીબ હોય છે. અને એ ખેડૂતોને આ રાસાયણિક ખાતર જે હોય છે તે ખરીદવું અને તેનો ઉપયોગ કરવો ખૂબ જ ખર્ચાળ થઈ જાય છે તેમના માટે. બરાબર, તેમજ તો વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે. તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. બરાબર, એટલે અત્યારના પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. તો શું કોઈ એવો વૈકલ્પિક રસ્તો છે કે જેમાં આનુવંશિક માહિતીનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે? બરાબર, બીજો સવાલ છે કે શું એવો કોઈ રસ્તો છે કે જેના દ્વારા ખાતર તેમાં રાસાયણનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને તેના દ્વારા પર્યાવરણ પર ઉભા થતા હાનિકારક પ્રભાવોને ઘટાડી શકાય અને સારામાં સારું પાક મેળવી શકાય? બરાબર, તો હવે આ જે ઉત્પાદન છે આપણે જાણીએ છીએ કે એગ્રોકેમિકલ ખેતીનો ઉપયોગ જે કરે છે તો એ રાસાયણિક ખાતરના ઉપયોગ વડે જમીનને પણ નુકસાન થાય છે. પાક તો મળે જ છે આપણને, પરંતુ શું થાય છે? વધારામાં જમીનનું નુકસાન થાય છે, પાણીનું નુકસાન થાય છે.
બરાબર. તો આ રીતે પ્રદૂષણમાં પણ વધારો થતો જાય છે. તો એવો કોઈ રસ્તો છે કે જેના દ્વારા રાસાયણિક ખાતરનો ઓછામાં ઓછો ઉપયોગ થાય, જેનાથી પર્યાવરણને પણ નુકસાન ઓછું થાય અને આપણને પાકનું ઉત્પાદન પણ વધારે મળે? તો તેનો જવાબ છે કે હા. તેનો જવાબ શું છે? હા. કયો રસ્તો છે? તો જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ એ એકમાત્ર શક્ય ઉકેલ છે. શેનો? જનીન પરિવર્તિત પાક, બરાબર? એટલે કે જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ અથવા જીનેટિકલી મોડિફાઈડ ફાર્મિંગ, બરાબર? તો આ એક રસ્તો એવો છે કે બાયોટેકનોલોજી વડે આપણે આ પ્રકારે ખેતી કરીને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય, બરાબર? તો એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? એટલે કે GMO. લાસ્ટ આપણા એમાં આવેલું ચેપ્ટરમાં કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જેને GMO તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? જીનેટિકલી મોડિફાઈડ એટલે કે જનીન પરિવર્તિત. ઓર્ગેનિઝમની અંદર દરેક વસ્તુ આવે, વનસ્પતિ પણ આવે, બેક્ટેરિયા પણ આવે, ફૂગ પણ આવે અને પ્રાણીઓ પણ આવે. તો તેઓના DNA ની અંદર કંઈક ફેરફાર કરવામાં આવે તો તે કેવા બની જાય છે? GMO બની જાય, જનીન પરિવર્તિત સજીવો, બરાબર? એ બની જાય છે. તો જનીન પરિવર્તિત એટલે કે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે, બરાબર? જનીનિક રૂપાંતરણ દ્વારા કઈ કઈ આપણને ફાયદા થાય, બરાબર? જો વનસ્પતિના જનીનની અંદર જો આપણે સુધારો કરીએ, કંઈક ફેરફાર કરીએ તો તેના દ્વારા કેટલાક ફેરફાર મતલબમાં આપણને લાભ થાય છે. તે લાભ નીચે પ્રમાણેના છે. 5 લાભ બતાવ્યા છે. જો જનીનિક રૂપાંતરણ દ્વારા સૌથી પહેલું અજૈવિક તાણ. અજૈવિક તાણ એટલે કે ઠંડી, પછી અછત એટલે કે પાણીની અછત હોય, પછી એક ક્ષાર હોય, પછી ગરમી હોય. તો એવા વિસ્તારની અંદર કે જે વિસ્તારમાં ઠંડી વધારે હોય, પાણીની અછત હોય અથવા જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય અથવા એવો વિસ્તાર કે જ્યાં જ ગરમી નું પ્રમાણ વધારે હોય તો એને કહેવામાં આવે છે અજૈવિક તાણ. તો એવી પરિસ્થિતિ સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા માટે, બરાબર? એટલે કે જનીન પરિવર્તિત જે વનસ્પતિ છે તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો એવી પરિસ્થિતિમાં કે જ્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ ઓછો વધારે હોય, બરાબર? પછી ક્ષારનું પ્રમાણ વધારે હોય, પાણીની અછત હોય, તો એવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે સહિષ્ણુ બનાવે. બીજું, જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી એટલે કે જંતુ પ્રતિરોધક પાકો, બરાબર? જંતુ પ્રતિરોધક પાકો. હવે પાકની ઉપર જ્યારે જીવાત લાગે એટલે કે જંતુઓ જે છે તે પાકને નુકસાન કરે છે ત્યારે શું કરવામાં આવે? તો આપણે દવાઓનો છંટકાવ કરીએ, બરાબર? પેસ્ટિસાઇડ્સ છે, બરાબર? ઇન્સેક્ટિસાઇડ છે. આ બધી દવાઓ જે છે તેનો ઉપયોગ કરીને પાકને જંતુઓથી બચાવવામાં આવે છે. તો એ બચાવવા માટેનો ખર્ચો પણ આપણને ખૂબ જ વધી જાય છે, બરાબર? દરેક દવાઓ પણ કેટલીક મોંઘી આવે છે અને એમાં સમય પણ જાય છે અને એનાથી નુકસાન પણ થાય છે. તો આ બધી રસાયણોની ઉપર નિર્ભર રહેવું પડે છે. જો વનસ્પતિઓની અંદર જનીનિક રીતે કંઈક પરિવર્તન કરવામાં આવે તો આ રસાયણો પરની નિર્ભરતા ઘટી જાય. એટલે કે એવું વનસ્પતિ બને કે જે કેવું હોય, પોતે જંતુ પ્રતિરોધક હોય. જે મેં તમને ગઈકાલે બતાવ્યું હતું કે ઇકોલાઈની અંદર જ્યારે આપણે એમ્પિસિલિન વાળું પેલું જનીન નાખીએ, એમ્પિસિલિન અવરોધક જનીન નાખીએ, તો એ એમ્પિસિલિન વાળા માધ્યમની અંદર ઇકોલાઈને શું કરી શકે? બચાવી શકે. તો એવી જ રીતે પાકોની અંદર જે ખેતી કરીએ છીએ તો એ વનસ્પતિની અંદર એવા જનીન નાખવાના કે જે જનીન જંતુઓ માટે હાનિકારક હોય. એટલે જંતુઓ જ્યારે પાકને ખાય તો ખાવાના કારણે પાકમાં રહેલ જનીન એ જંતુના પેટમાં જશે, બરાબર? પેટમાં જઈને એ જંતુને મારી નાખે. તો એવું જનીન બનાવવું, બરાબર? એટલે કે એ જનીન કઈ રીતે મારશે? તો જનીન દ્વારા એવા રસાયણો ઉત્પન્ન થશે કે જે જંતુઓ અથવા કીટકો માટે નુકસાનકારક હોય, બરાબર? ચલો, તો એ રીતે આપણે બીજો એક ઉપયોગ તેનો કરી શકીએ. ત્રીજું, લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી, બરાબર? એટલે જીનેટિકલી મોડિફાઈડ જે પ્લાન્ટ્સ છે, વનસ્પતિઓ છે, તેના દ્વારા આપણે પાક તો લઈ લઈએ, બરાબર? પછી જે નુકસાન થતું હોય પાક લેવા પછી, લણણી પછી પાકને ઘણી રીતે નુકસાન થાય છે. તો એ નુકસાન થતું અટકાવી શકાય છે. શેના વડે? જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓ વડે.
ચલો ચોથું, વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. બરાબર, એટલે કે તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે. એટલે કે વનસ્પતિઓ જે હોય છે તે ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારે. એટલે કે વનસ્પતિ જે છે તે જમીનની અંદરથી જે ખનિજો છે તેઓને સારી રીતે ગ્રહણ કરી શકે અને તેઓની કાર્યક્ષમતા વધારી શકે. બરાબર, એનાથી શું ફાયદો થશે? તો તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે. બરાબર, એટલે કે ભૂમિની ફળદ્રુપતાને જાળવી રાખે છે. અને પાંચમું છે, ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે. બરાબર, ઉદાહરણ તરીકે વિટામિન એ નું પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા. એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ તો ખોરાકની અંદર જે પોષક તત્વો હોય તેનું પ્રમાણ વધારી શકાય છે. બરાબર, જેનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓ વડે શું કરી શકાય? જે ખોરાક હોય ખોરાકની અંદર પોષણક્ષમ જે મતલબમાં પોષણકીય મૂલ્યો હોય, ન્યુટ્રિયન્ટ્સ જે હોય, પોષક તત્વો હોય તેઓનું પ્રમાણ વધારી શકીએ. ઉદાહરણ તરીકે સોનેરી રાઈસ, જેને આપણે ગોલ્ડન ચોખા તરીકે ઓળખીએ છીએ, તો તેની અંદર વિટામિન એનું વધારે પડતું પ્રમાણ હોય. નોર્મલ ચોખા કરતાં આ ચોખાની અંદર કેવું હોય? વિટામિન એનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને એ પ્રમાણ વધારે હોવાના કારણે તેનો કલર ચેન્જ થઈ જાય છે અને તે કલર બની જાય છે ગોલ્ડન જેવો. બરાબર, એટલે કે આપણને ચોખા કેવા દેખાય? થોડા સોનેરી ટાઈપના, ગોલ્ડન ટાઈપના આપણને દેખાય. તો જે ગોલ્ડન રાઈસ હશે તેમાં વિટામિન એનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. બરાબર, ચાલો તો આ યાદ રાખજો, જેનેટિકલી મોડિફાઈડ વનસ્પતિના ઉપયોગ એટલે કે વનસ્પતિની અંદર જો જનીન પરિવર્તિત જો આપણે કરીએ તો તેના દ્વારા આપણને આ 5 ફાયદાઓ થાય. બરાબર છે, એક્ઝામની અંદર લગભગ 2 માર્ક્સની અંદર આ પૂછાઈ શકે. ચાલો, ત્યારબાદ બીજો આપણે જોઈએ કે આ ઉપયોગો ઉપરાંત જીનેટિકલી મોડિફાઈડનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે. બરાબર, તો આ તો ઉપયોગ છે જ, તેના સિવાય બીજા ઉપયોગ કયા કયા છે? તો તેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડી શકાય. બરાબર, એટલે કે કેટલીક વખતે મતલબ ઘણી વખત ઉદ્યોગોને મોટા પાયા પર ઉત્પાદન કરવું હોય તો એ મોટા પાયા પર ઉત્પાદન કરવા માટેના જે તેમના સ્ત્રોતો છે તે આપણે કયા કયા હોઈ શકે? તો બળતણ હોઈ શકે, સ્ટાર્ચ હોઈ શકે, અથવા તો અન્ય કોઈ ઉત્સેચકો હોઈ શકે, કેમિકલ હોઈ શકે, એસિડ હોઈ શકે, તે આપણે આ જનીન પરિવર્તિત પદ્ધતિ વડે તેને આપી શકીએ, એટલે કે પૂરા પાડી શકીએ. ચાલો, ત્યારબાદ કૃષિમાં બાયોટેકનોલોજીના કેટલાક પ્રયોજનો વિશે તમે વિગતવાર અભ્યાસ કરશો, જેમ કે જીવાત પ્રતિકારક વનસ્પતિઓ જે જંતુનાશકના ઉપયોગના પ્રમાણને ઘટાડશે. ચાલો, એક વસ્તુ આપણે સમજી લઈએ કે વનસ્પતિ એટલે કે ખેતીમાં જે આપણે પાક ઉગાડીએ છીએ, બરાબર, તો એ જે પાક હોય છે તેની ઉપર જંતુઓ આવીને બેસે છે, પાકના પાંદડાઓને ખાય છે અને પાકને નુકસાન કરે છે. ઓકે, તો પાકને નુકસાન કરે તો એનાથી બચાવવા માટે, પાકને નુકસાનથી બચાવવા માટે આપણે દવાઓનો છંટકાવ કરીએ. બરાબર, તો એ દવાઓ મોંઘી પડે, પરંતુ હવે બાયોટેકનોલોજી વડે એવું કરવામાં આવે કે એ દવા જે છે, એ રસાયણ જે જંતુઓને મારે છે, એ રસાયણ વનસ્પતિની અંદર જ ઉત્પન્ન થઈ જાય. આપણે એવું વિચારીએ કે જે દવા આપણે બહારથી છાંટીએ છીએ, બરાબર, વનસ્પતિની ઉપર, એ દવાઓ જો વનસ્પતિના કોષો જ ઉત્પન્ન કરવા લાગે તો જ્યારે કોઈ કીટક આવીને વનસ્પતિને ખાશે તો વનસ્પતિના કોષો એક કીટકના શરીરમાં પ્રવેશે અને વનસ્પતિના કોષો જે છે એના શરીરમાં પ્રવેશીને એવું કંઈક રસાયણ ઉત્પન્ન કરે કે જે એ કીટકને મારી નાખે. બરાબર, તો એનાથી શું થશે? આપણું જે દવાઓનો જે ખર્ચ છે તે શું થઈ જાય? ઓછો થઈ જાય છે. દવાનો ખર્ચ ઘટી જાય છે. બરાબર, અને આપણને ફાયદો પણ થાય. તો આ જે છે તે બાયોટેકનોલોજી વડે સંભવ છે. સમજાય છે? જરા કમેન્ટમાં રિપ્લાય કરો ને તમારી એમાં ચેટમાં કેટલા હાજર છે સમજ તો પડે. 5 જણા છે, 5માંથી ડાયરેક્ટ નહીં, એવરીવન કરો. ડાયરેક્ટ મેસેજ નહીં કરો, એવરીવન કરો. અફીફા હાજર છે, સાદિયા હાજર છે, સાનિયા પણ છે, પછી બીજું કોણ છે?
માસ ક્યાં છે? માઝ ફોન સાઈડ પર મૂકીને હોઈ ગયો. હા છે. ચાલો હવે કોણ બાકી રહી? સમજ પડે છે? ઓકે ચાલો. તો આપણે એવી મતલબ વનસ્પતિઓમાં કંઈક એવું કરવાનું કે વનસ્પતિના જ કોષો આવા જંતુનાશક ઉત્પન્ન કરે. બરાબર, એટલે કે જંતુનાશક રસાયણનું ઉત્પાદન કરે અને તે શું કરે કે કીટકો જ્યારે એને ખાશે તો કીટકો જ મળી જશે ખાવાના કારણે. બરાબર, તો એના માટેનું એક ઉદાહરણ છે બાયોટેકનોલોજી વડે જે પ્રક્રિયા કરવામાં આવી છે. તો એક ઉદાહરણ તમને આપેલું છે કે BT20. BT નો મતલબ થશે એક બેક્ટેરિયાનું નામ છે કે જેનું નામ છે બેસિલસ થુરિન્જિએન્સિસ. નામ યાદ રાખજો, બેસિલસ થુરિન્જિએન્સિસ. બરાબર, તેને શોર્ટમાં કહેવામાં આવે છે BT. 20 એટલે ઝેર. તો આ બેક્ટેરિયા કેવો છે કે તે ઝેર ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ઝેર ઉત્પન્ન કરે છે. બરાબર, તો એ ઝેર ઉત્પન્ન કરનાર બેક્ટેરિયા કે જેનું નામ છે બેસિલસ થુરિન્જિએન્સિસ. બરાબર, એ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. એટલા માટે એનું જે ઉત્પન્ન થતું જે વિષ કે જે ઝેર છે તેને BT20 તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ બેક્ટેરિયા વડે ઉત્પન્ન થાય. તો BT વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી આથી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. તો હવે આ જે બેક્ટેરિયા છે બેસિલસ થુરિન્જિએન્સિસ, તો તેની અંદર ઝેર કઈ રીતે ઉત્પન્ન થાય? તો એની અંદર ઝેર ઉત્પન્ન કરવા માટેના પણ કેટલાક DNA મતલબ જનીન હોય છે. બરાબર, એ જનીનને કહેવામાં આવે છે BT વિષકારક જનીન. શું કહેવામાં આવે છે? BT વિષકારક જનીન. એટલે કે એવા જનીન કે જે ઝેરનું નિર્માણ કરે બેક્ટેરિયાની અંદર. તો હવે જે જનીન બેક્ટેરિયાના અંદર ઝેરનું નિર્માણ કરે છે એ જનીનને આપણે એ બેક્ટેરિયાની અંદરથી કાઢી લેવામાં આવે. બરાબર, તો એ આપણું શું થઈ ગયું? વિદેશી જનીન. પછી એને વાહકની અંદર નાખવામાં આવે. પછી એ વાહકની અંદર નાખવામાં આવે તો એ શું બની ગયું? રિકોમ્બિનન્ટ DNA બની ગયું. હવે આ રિકોમ્બિનન્ટ DNA ને ક્યાં નાખવામાં આવે? વનસ્પતિના કોષોની અંદર નાખવામાં આવે. સમજાય છે? તો વનસ્પતિના કોષોની અંદર જ્યારે નાખવામાં આવે તો એ જનીન દ્વારા વનસ્પતિના કોષોમાં પણ શું બનાવશે? ઝેર બનાવશે. પછી જ્યારે એ વનસ્પતિને કોઈ કીટક આવીને ખાશે તો એના પાંદડાની અંદર જે કોષો રહેલા છે જેમાં આ BT વિષકારક જનીન પણ રહેલું છે એને પણ ખાઈ જશે, એ પણ એના શરીરમાં જશે અને શરીરમાં જઈને તેને શું કરે છે? મારી નાખે છે. બરાબર, કઈ રીતે મારશે તે આગળ આવશે. અત્યારે એટલું સમજો કે આ જે BT બેક્ટેરિયા છે બેસિલસ થુરિન્જિએન્સિસ, તેની અંદર એક જનીન છે જેને BT વિષકારક જનીન કહેવામાં આવે છે. તેના દ્વારા જે એક ઝેર ઉત્પન્ન થાય છે કે જેને BT20 તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો તેને શું કરવામાં આવે છે? તો BT વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરી તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે, એટલે કે વનસ્પતિમાં નાખવામાં આવે છે, જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. એટલે કે હવે જો એ વનસ્પતિ જાતે જ આવું ઝેર બનાવવા લાગે, આવું રસાયણ બનાવવા લાગે તો બહારથી જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. આવી રીતે બાયોપેસ્ટિસાઇડ્સનું નિર્માણ થાય છે. બરાબર, બાયોપેસ્ટિસાઇડ્સ એટલે કે આપણે સજીવો મતલબ આ વનસ્પતિ દ્વારા જ એવા રસાયણ ઉત્પાદન થાય છે કે જે કીટકોને મારી નાખે છે. ઉદાહરણ તરીકે BT કપાસ, બરાબર, BT મકાઈ, ચોખા, ટામેટા, બટાટા અને સોયાબીન. બરાબર, એની દરેકની આગળ જે BT લાગે, BT નો મતલબ શું થશે? બેસિલસ થુરિન્જિએન્સિસ કપાસ, બેસિલસ થુરિન્જિએન્સિસ મકાઈ. BT નો મતલબ શું થશે અહીંયા? BT વિષકારક જનીન. બરાબર, BT વિષકારક જનીન. તો એને અહીંયા કપાસની અંદર નાખવામાં આવે. બરાબર, પછી મકાઈની અંદર નાખવામાં આવે, ચોખામાં નાખવામાં આવે, ટામેટામાં, બટાકામાં, સોયાબીનની અંદર. બરાબર, દરેકની અંદર નાખીને આ પ્રકારે દરેક પાકને બચાવવામાં આવે છે. ચાલો, એક ઉદાહરણ આપેલું છે અહીંયા BT કપાસ. બરાબર, BT કપાસ અથવા તો કપાસને ઇંગ્લિશમાં કોટન કહેવામાં આવે તો એને કહેવામાં આવે છે BT કોટન. બરાબર, પૂરું નામ એનું શું થશે? બેસિલસ થુરિન્જિએન્સિસ કોટન નામ થાય છે. બરાબર, આ જે મુદ્દો જે છે BT કપાસ એ મોટે ભાગે 3 માર્ક્સની અંદર પૂછાય છે અને આ ચેપ્ટરની અંદર જો કોઈ અગત્યનો કોઈ સવાલ હોય ઇમ્પોર્ટન્ટ તો એ છે આ BT
કપાસ મોટે ભાગે દર એક્ઝામની અંદર આવી જાય છે. ઓકે, એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો, ઇઝી છે અને યાદ રાખજો. ચાલો આગળ જઈએ. તો વીટી કપાસ શું છે? તો બેસિલસ થુરિન્જિયન્સિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે કે જે ચોક્કસ પ્રકારના કીટકો જેવા કે લેપિડોપ્ટેરા. લેપિડોપ્ટેરા એટલે કે તમાકુની કલિકા કીટકો અથવા તો સૈનિક કીટકો. જો અહીંયા યાદ રાખજો, આ કેટલાક નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે લેપિડોપ્ટેરા એટલે શું? લેપિડોપ્ટેરા એટલે શું? તો એ શું છે? તમાકુની કલિકા કીટકો, બરાબર, એટલે કે તમાકુના છોડની અંદર નુકસાન કરનારા કીટકો, બરાબર, અથવા તેને સૈનિક કીટકો પણ કહેવામાં આવે. બીજું આવે છે કોલિયોપ્ટેરા એટલે કે ભૃંગ કીટકો, બરાબર, નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. અને ડિપ્ટેરન. ડિપ્ટેરન એટલે કે મચ્છર અને માખી, બરાબર, યાદ રાખજો આ નામ. તો બેસિલસ થુરિન્જિયન્સિસની કેટલીક જાત એવી છે કે જે એવા પ્રોટીનનું નિર્માણ કરે કે જે ચોક્કસ કીટકોને મારી નાખે, જેવા કે તમાકુની કલિકા કીટકો, સૈનિક કીટકો, પછી ભૃંગ કીટકો અને માખી મચ્છરને શું કરે છે? મારી નાખે છે, બરાબર. તો બી થુરિન્જિયન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન ટીકાનું નિર્માણ કરે છે. તો શું કરે? જ્યારે બેસિલસ થુરિન્જિયન્સિસની કેટલીક જાત એવી છે કે જે પોતાની ચોક્કસ એક અવસ્થા દરમિયાન શું કરે? એવા પ્રોટીનનું નિર્માણ કરે કે જે કેવું હોય? સ્ફટિકમય હોય. કેવું હોય? સ્ફટિક હોય, એટલે કે ક્રિસ્ટલ ફોર્મની અંદર હોય, બરાબર, અને તે ઝેરી હોય. તો આ સ્ફટિકોમાં કીટનાશક પ્રોટીન હોય છે. શું હોય? આ જે સ્ફટિક હોય પ્રોટીનના, બરાબર, તો એની અંદર શું હોય છે? ઝેર હોય છે કે જેને કીટનાશક પ્રોટીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? કીટનાશક, ઇન્સેક્ટિસાઇડલ પ્રોટીન કહેવામાં આવે છે. ચાલો, આ વિષ બેસિલસને શા માટે મારી નાખતું નથી? તો સવાલ આપણને થાય કે બેક્ટેરિયાની અંદર જ જો ઝેર ઉત્પન્ન થતું હોય તો બેક્ટેરિયાને કેમ નથી મારતું? તો એનું કારણ એ છે કે બીટીની અંદર જે વિષકારક જનીન મતલબમાં ઝેર ઉત્પન્ન થાય છે તે બીટી વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. કેવું હોય છે? નિષ્ક્રિય પ્રોટોક્સિન, બરાબર. ટોક્સિનનો મતલબ શું થશે? ઝેર, બરાબર. અને પ્રોટોક્સિનનો મતલબ શું થશે? કે તે કેવું છે? નિષ્ક્રિય છે. કેવું છે? નિષ્ક્રિય અવસ્થાની અંદર હોય છે, એટલા માટે તે બેક્ટેરિયાને કે વનસ્પતિને મારતું નથી. પરંતુ જ્યારે કીટકો તેને ખાય છે, બરાબર, એટલે જો જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઇન પીએચના કારણે નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતા સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, બરાબર. એટલે શું થાય કે બેક્ટેરિયાની અંદર જ્યારે આ ઝેર હતું ત્યારે ઝેર અથવા પ્રોટીન સમજો, બરાબર, તો ઝેર હતું ત્યારે તે કેવા સ્વરૂપમાં હતું? નિષ્ક્રિય સ્વરૂપમાં હતું, એટલે તે બેક્ટેરિયાને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતું નથી. પરંતુ જ્યારે આ બેક્ટેરિયા અથવા મતલબમાં આ જે જનીન દ્વારા ઉત્પન્ન થયેલ જે ઝેર છે તેને કોઈ કીટક ખાશે, બરાબર, તો એ ખાવાના કારણે એ વિષ ક્યાં જશે? એ ઝેર ક્યાં જશે? તેના કીટકના પેટમાં જશે, બરાબર, અને આંતરડાની અંદર જઈને જ્યાં પીએચ માધ્યમ હોય, બરાબર, તો એ જગ્યાએ પીએચ કેવી હશે? આલ્કલાઇન પીએચ, એટલે કે 7.5 થી 8 ની આસપાસ હશે, બરાબર. તો એવી પીએચ હોવાના કારણે આ જે નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન જે છે તે દ્રાવ્ય થઈ જાય અને દ્રાવ્ય થઈને તે સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય. પહેલા કેવું હતું? નિષ્ક્રિય હતું, પરંતુ કીટકના આંતરડાની અંદર આલ્કલાઇન પીએચમાં દ્રાવ્ય થતા તે કેવું બની જાય છે? સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અને આ સક્રિય વિષ મધ્યાંતરની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે, બરાબર. તો પીએચના કારણે તે શું થયું? સક્રિય થઈ ગયું. સક્રિય થવાના કારણે મધ્યાંત્ર તમે આંતરડાનો એક ભાગ છે, બરાબર. આંતરડાના 3 ભાગ છે, કદાચ તમને યાદ હશે, પેલા એમાં આવેલું 11 અગ્રાંત્ર, મધ્યાંત્ર અને શેષાંત્ર, બરાબર. તો મધ્યાંત્ર એટલે વચ્ચેનો ભાગ. તો આ વિષ ઝેર જે છે સક્રિય વિષ તે મધ્યાંત્રમાં આંતરડાના વચ્ચે જશે અને ત્યાં આંતરડાની સપાટી પર રહેલા અધિચ્છદીય કોષો સાથે જોડાઈ જાય છે અને તે કોષોની અંદર છિદ્રા પાડે છે,
બરાબર, છિદ્રો પાડે એટલે કે ત્યાં આંતરડાની અંદર કાણા પાડી નાખે. તો એ આંતરડામાં કાણા પાડવાના કારણે કીટકો શું થઈ જાય છે, મરી જાય છે. જો તો છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થઈ જાય છે. આ પ્રકારે આપણે કીટકોને મારી શકીએ, એટલે કે બહારથી આપણે કોઈ પણ પ્રકારનું શું મતલબમાં દવાઓનો ઉપયોગ કરવો પડતો નથી. સમજાય છે? રિપ્લાય આપો જલ્દી. એટલે કોઈ પણ પ્રકારના જંતુનાશક નો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. રિપીટ કરું. સારું, ચાલો ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. જો બીટી કપાસ, બરાબર, બીટી કપાસની અંદર શું કરવામાં આવે, તો એ કપાસનો છોડ હોય, બરાબર, તો એ કપાસના છોડની અંદર આ જે બેસિલસ thuringiensis છે કે જેની ખાસિયત એવી છે કે જે તેમાં એક જનીન એવું છે કે જે ઝેર ઉત્પન્ન કરે છે. તો એ બીટી બેક્ટેરિયાની અંદરથી એ જનીન જે ઝેર ઉત્પન્ન કરતું હોય તેને લઈને કપાસના કોષની અંદર દાખલ કરવામાં આવે, બરાબર. તો એ કપાસનો કોષ જે છે તે કેવું બની ગયું, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બની ગયું, બરાબર. તો હવે એ જે ઝેર બેક્ટેરિયામાં ઉત્પન્ન થતું હતું એ ઝેર શેમાં ઉત્પન્ન થશે, આ કપાસના કોષની અંદર, બરાબર. તો કપાસના આખા પાકની અંદર તે કોષમાં જનીન ઉત્પન્ન થશે. તો હવે જ્યારે કોઈ પણ કીટક આવીને કપાસના છોડને ખાશે, બરાબર, એના પાંદડાને ખાશે, તો એ પાંદડામાં કોષો રહેલા છે અને એ કોષોની અંદર આ બીટી જીન રહેલું છે. તો એ બીટી જીન જે છે તે કીટકોના શરીરમાં જશે, બરાબર. કીટકોના શરીરમાં જઈને તે શું કરશે, તો પહેલા તો તે કેવી અવસ્થામાં હતું, નિષ્ક્રિય અવસ્થામાં હતું, બરાબર. તો નિષ્ક્રિય અવસ્થામાં હોવાના કારણે તે વનસ્પતિને પણ કોઈ નુકસાન નહીં પહોંચાડે અને બેક્ટેરિયાને પણ કોઈ નુકસાન નહીં પહોંચાડે. પરંતુ જ્યારે કીટકોના શરીરમાં જશે તો ત્યાં શરીરમાં જઈને કીટકોના આંતરડામાં આલ્કલાઇન પીએચ હોવાના કારણે તે નિષ્ક્રિય પ્રોટીન જે છે, બરાબર, નિષ્ક્રિય ઝેર જે છે તે કેવા સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અને સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જવાના કારણે તે શું કરશે, મધ્યાંતરની સપાટી પરના જે કોષો હોય તેની સાથે જોડાઈ જાય છે અને તેમાં કાણા પાડે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થઈ જાય છે. અભિપા સમજ પડી? જલ્દી રિપ્લાય દે. ચાલો આગળ જઈએ. ચાલો હવે વિશિષ્ટ બીટી વિષકારક જનીન જે બેસિલસ thuringiensis માંથી અલગ કરીને કપાસ જેવી ઘણી પાક વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે. જો તમે અહીંયા જોઈ શકો કે આ આકૃતિની અંદર આ બતાવ્યું છે. આ જે પહેલી આકૃતિ છે, બરાબર, એ શું દર્શાવે છે કે બોલવર્મ દ્વારા નાશ પામેલ, બરાબર, કપાસનો દડો છે, બરાબર. એટલે કે કીટકો વડે આની ઉપર હજુ દવા છાંટેલી નથી, બરાબર. દવા છાંટ્યા વગર જો પાક ઉત્પન્ન થાય તો કીટકો વડે આ રીતે નુકસાન થાય અને કપાસનો દડો સુકાઈ જાય અને નાશ પામે, બરાબર. જ્યારે જે બીજી આકૃતિ છે, બરાબર, આ આકૃતિની અંદર નાશ પામેલું છે, જો આ એ વાળી છે ને એમાં નાશ પામેલું છે આખું, બરાબર. જ્યારે બીજી આકૃતિની અંદર તમે કપાસ જોઈ શકો છો, સારી રીતે છે. તો પૂર્ણ પરિપક્વ કપાસનો દડો, તો એની અંદર શું છે, આમાં બીટી વિષકારક જનીન દાખલ કરેલું છે, બરાબર. એટલા માટે તે કેવું રહે છે, સારામાં સારું બને છે. તો કેટલી આવા બીટી વિષકારક જનીનને બેસિલસ thuringiensis માંથી અલગ કરીને કપાસ જેવી વનસ્પતિમાં દાખલ કરાઈ ચૂક્યું છે. ચાલો, જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે, જ્યારે મોટા ભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથની ઉપર નિર્ભર કરે છે. દાખલા તરીકે આપણે જોયું કે અહીંયા આજે બેસિલસ thuringiensis ની કેટલીક જાત એવી છે કે જે ચોક્કસ પ્રકારના કીટકોને મારે, દાખલા તરીકે લેપિડોપ્ટેરા છે, કોલિયોપ્ટેરા છે કે ડિપ્ટેરા છે, તેને મારે છે. તો અમુક કીટકો એવા હોય છે કે જે ખાસ પ્રકારની વનસ્પતિને ઉપર જ આક્રમણ કરે, બરાબર. એટલે કે કેટલાક એવા છે કે જે મકાઈને જ ખાય છે, શેરડીને ખાય છે કે સોયાબીનને ખાય છે. તો એવા ખાસ પ્રકારના કીટકો મારવા માટેના અલગ અલગ પ્રકારના જનીનો હોય છે, બરાબર. ચાલો, જ્યારે મોટા ભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથની ઉપર નિર્ભર કરે છે. વિષ કે જે Cry1AC, બરાબર, જો આ જે છે તે જનીન છે Cry1AC, બરાબર. તો Cry1AC નામ આપવામાં આવેલું છે, જનીન છે એનું. ક્રાય નો મતલબ થશે ક્રિસ્ટલ, બરાબર, ક્રિસ્ટલ 1 અને એસી નામ આપવામાં આવેલું છે. ક્રિસ્ટલ 1AC જનીન તેના દ્વારા સંકેતન પામે છે. કોણ? બીટી વિષ ચોક્કસ કીટક જૂથની ઉપર આધાર રાખે છે કે જે Cry1 જનીન દ્વારા બને છે, તેને ક્રાય કહેવામાં આવે છે. તે ક્રાય ઘણા બધા પ્રકારના હોય છે. ઉદાહરણ તરીકે જે પ્રોટીન એ જનીન Cry1AC અને Cry2AB, જો અહીંયા બે જનીન આપેલા છે,
કેટલા જનીન છે? 2 જનીન. એક છે Cry1AC અને બીજું છે Cry2AB. બરાબર, બંનેનું કાર્ય અલગ અલગ છે. બરાબર, એટલે તે કપાસના બોલવર્મ્સને નિયંત્રિત કરે છે, જ્યારે Cry1AB એ કોર્ન બોરર એટલે કે મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાતને નિયંત્રણ કરે. એટલે શું કહેવા માંગે છે કે આ જે Cry1AC જે છે ને એ કપાસના બોલવર્મ્સને નિયંત્રિત કરે છે, એટલે કે કપાસને ખાનારા જે કીટકો હશે તેને મારી નાખે છે, જ્યારે Cry1AB છે એ જનીન દ્વારા જે પ્રોટીન કે જે ઝેર ઉત્પન્ન થાય છે તે કોર્ન બોરર એટલે કે મકાઈમાં છિદ્રો પાડતી જે જીવાત છે તેને મારી નાખે છે. બરાબર, તો આ 2 જનીન છે. નામ યાદ રાખજો, કપાસ માટે Cry1AC, જ્યારે મકાઈની અંદર Cry1AB જનીન ઝેર ઉત્પન્ન કરીને ચોક્કસ પ્રકારના કીટકોને મારી નાખે છે. બરાબર છે, તો અહીંયા સુધી આજનો આપણો લેક્ચર હતું. બધાને સમજ પડી ગઈ? રિપ્લાય આપો જલ્દી. અફીફા સમજ પડી? સાનિયા, સુહેમા, સાદિયા, માઝ? શું ક્વેશ્ચન છે બેન? સર હેલામાં Cry1AC ને Cry2AB છે ને નીચેની લાઈનમાં Cry1AB છે. હા, તો એ બીજો પ્રકાર છે બેન. આ અલગ અલગ પ્રકારના હોય છે ને. જો Cry1AC એક છે, બરાબર, અને Cry2AB દ્વારા સંકેતન પામેલ હોય. બરાબર, એટલે કે બંને અલગ અલગ પ્રકારના છે. બરાબર, તો મકાઈ કપાસની અંદર આ હોય છે Cry1AC, બરાબર, અને મકાઈની અંદર Cry1AB હોય છે. બરાબર, એટલે કે આ બંને જનીન જે છે ને Cry1AC અને Cry2AB એ બંને